Okay, friends, once again, welcome back and a very good evening to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, your friends all are safe, and you are enjoying this new era, this new way of learning. મિત્રો અત્યાર સુધી આપણે 5 ચેપ્ટર સમગ્રતયા સંપૂર્ણપણે ડિસ્કસ કર્યા. ચેપ્ટર નંબર 6 આપણે સ્ટાર્ટ કરી ચૂક્યા છીએ. ચેપ્ટર નંબર 6 ની અંદર 3 મહત્વની ભૌતિક રાશિઓ, 3 ટોપિક આપણે ડિસ્કસ કરવાના છે. બેઝિકલી કાર્ય, ઉર્જા અને પાવર. 8, 9, 10 ના નોલેજ પ્રમાણે તમે જે ભણ્યા છો કાર્ય વિશે કે ભાઈ બળ ગુણ્યા સ્થાનાંતર એ અધકચરું અને અપૂરતી માહિતી છે. પણ લાસ્ટ લેક્ચરની અંદર તમને થોડો ઘણો અંદાજ આવ્યો કે કાર્યનું ખરેખર સૂત્ર શું છે. તો મિત્રો કાર્ય આપણે ટોપિક સ્ટાર્ટ કર્યો, પણ એ પહેલા પણ મારે તમને સદિશોના ગુણાકાર વિશે વાત કરવી પડી. સદિશોના ગુણાકાર 2 પ્રકારે શક્ય છે, સદિશ ગુણાકાર અને અદિશ ગુણાકાર. જો 2 સદિશોનો ગુણાકાર એવી રીતે થાય કે જવાબ માત્ર મૂલ્ય આવે, દિશા ના આવે એમાં, તો એને અદિશ ગુણાકાર કહેવાય. એને ડોટ ગુણાકાર પણ કહેવાય. અને એની વ્યાખ્યા શું છે? સૂત્ર પોતે જ એની વ્યાખ્યા હતી. ચલો, કોઈને યાદ છે સૂત્ર વ્યાખ્યા શું હતી? એટલે a dot b બરાબર ab cos theta, that was the definition. અદિશ ગુણાકારની એ વ્યાખ્યા હતી. અને જો જવાબ સદિશ આવે તો એને એનો મતલબ કે મૂલ્ય અને દિશા બંને હોય જવાબમાં, તો એને સદિશ ગુણાકાર કહેવાય. વચ્ચે ક્રોસ મૂકવાનું હોય છે, એટલા માટે આવા ગુણાકારને ક્રોસ ગુણાકાર પણ કહેવાય. અને એની વ્યાખ્યા અથવા તેનું સૂત્ર, વ્યાખ્યા એ જ a ક્રોસ b બરાબર ab sin theta into n cap, જ્યાં થીટા એટલે સદિશો વચ્ચેનો ખૂણો, 2 સદિશો વચ્ચેનો ખૂણો. અને n cap શું છે? તો એવી બધી વાતો લખાવી હતી, કીધી હતી કે ભાઈ 2 સદિશો વડે બનતા સમતલ જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી મળે, એવી વાત મેં લખાવી હતી. પણ હવે એ છે શું એ ખબર ખરેખર તો પડી નથી. તો એ મેં તમને કીધું ને 7મા ચેપ્ટરની અંદર તમને ખ્યાલ આવશે. અત્યારે મૂકો એને, અત્યારે એની જરૂર નથી. પેલા અંગૂઠા અને આંગળીઓ વાળું ને જમણા નિયમ, આંગળીઓ આજુબાજુ વીંટાયેલી હોય અંગૂઠાની. હા, મેં તમને કીધું ને કે તમને 7મા ચેપ્ટરમાં ખ્યાલ આવશે, એટલે અત્યારે મૂકો એને. ઓકે, પછી આપણે સદિશોના અદિશ ગુણાકાર નું ભૌમિતિક અર્થઘટન ભણ્યા હતા કે ભાઈ 2 સદિશોનો અદિશ ગુણાકાર, ડોટ ગુણાકાર એટલે કોઈ એક સદિશનું મૂલ્ય ગુણ્યા બીજા સદિશનો પહેલા સદિશ પરનો પ્રક્ષેપ. તો ડોટ ગુણાકાર એટલે કોઈ એક સદિશનું મૂલ્ય ગુણ્યા બીજા સદિશનો પહેલાનો પ્રક્ષેપ, એવું આપણે ભણ્યા હતા. ડોટ ગુણાકારના ગુણધર્મો પણ ભણ્યા હતા. પહેલો ગુણધર્મ સમક્રમી છે, બીજો ગુણધર્મ વિભાજનના નિયમનું પાલન કરે છે, ત્રીજો ગુણધર્મ સમાંતર હોય તો a ડોટ b બરાબર ab થાય, પ્રતિ સમાંતર હોય તો a ડોટ b બરાબર માઇનસ ab થાય, અને એકબીજાને લંબ હોય તો a ડોટ b બરાબર 0 થાય. એટલે શક્ય છે કે 2 સદિશો પોતે શૂન્ય ના હોય, 2 સદિશો પોતે શૂન્ય ના હોય છતાં પણ તેનો ડોટ ગુણાકાર શૂન્ય હોઈ શકે. ક્યારે? જ્યારે 2 સદિશો એકબીજાને લંબ હોય ત્યારે. પછી આપણે એવું પણ ભણ્યા હતા કે ભાઈ આઈ આઈ જે જે કે કે, બોલો આઈ ડોટ આઈ જે ડોટ જે કે ડોટ કે શું હતું? 1 પણ આઈ જે જે કે આઈ શું હતું? 0 હતું. ડોટ ગુણાકાર કાર્તેજીય સ્વરૂપમાં પણ ભણ્યા હતા. કાર્તેજીય સ્વરૂપ એટલે ઘટકો વાળું સ્વરૂપ. તો a ડોટ b બરાબર યાદ છે ax bx પ્લસ અને ડોટ ગુણાકાર પરથી જ 2 સદિશો વચ્ચેનો ખૂણો cos થીટા મળી શકે. તો cos થીટા કઈ રીતે મળે? તો a ડોટ b બરાબર ab cos થીટા, તો cos થીટા ઇઝ ઇક્વલ્સ ટુ a ડોટ b અપોન a નું મૂલ્ય b નું મૂલ્ય. તો અંશમાં ax bx ay by az bz સરવાળામાં, અને છેદમાં a નું મૂલ્ય વેરી ગુડ. ત્યારબાદ હવે કાર્યની શરૂઆત કરીએ આપણે કે ભાઈ કાર્ય શું છે. એમાંય તે પર્ટિક્યુલરલી કયા બળ માટેનું કાર્ય ભણ્યા હતા મિત્રો આપણે? અચળ બળના સંદર્ભમાં કાર્ય કે ભાઈ જો કોઈ બળ સ્થાન કે સમય સાથે ના બદલાતું હોય, સમય કે સ્થાન સાથે ના બદલાતું હોય તો એને અચળ બળ કહેવાય.
અને એવા સંજોગોમાં કાર્ય એટલે શું? તો કે ભાઈ લગાડેલું બળ અને બળની દિશામાં થતું સ્થાનાંતર. પણ બળની દિશાનું સ્થાનાંતરના બદલે સ્થાનાંતર ગુણ્યા સ્થાનાંતરની દિશાનું બળ પણ લખી શકાય. સ્થાનાંતર ગુણ્યા સ્થાનાંતરની દિશાનું બળ પણ ગણી શકાય. તો વધારે વ્યાપક રીતે વિચારવા ગયા તો ખબર પડી કે ભાઈ સ્થાનાંતરની દિશાનો બળનો ઘટક તો એફ કોસ થીટા છે. તો આમ કાર્ય ઇઝ ઇક્વલ્સ ટુ બળનો સ્થાનાંતરની દિશાનો ઘટક ગુણ્યા સ્થાનાંતર પોતે એટલે એફ ડી કોસ થીટા. પણ ડોટ ગુણાકારની વ્યાખ્યા અનુસાર તો આ તો એફ ડોટ ડી કહેવાય. તો આ કાર્યનું સૂત્ર મળ્યું. આપણે ભૂતકાળમાં ખાલી બળ ગુણ્યા સ્થાનાંતર એવું બોલતા હતા, એ ખોટું છે. કાર્યનું સાચું સૂત્ર એફ ડોટ ડી અર્થાત એફ ડી કોસ થીટા છે, જ્યાં થીટા એટલે વેક્ટર એફ અને વેક્ટર ડી એટલે કે સ્થાનાંતર અને બળ વચ્ચેનો ખૂણો છે. અને એમાંય તે આ ક્યારે સાચું સૂત્ર છે? સાચું નથી. આ પણ ક્યારે સાચું? અચળ બળ લાગતું હોય ત્યારે. અચળ બળના સંદર્ભમાં. હા, આ માત્ર અચળ બળ માટે જ સાચું છે. પછી કાર્યનો એકમ ન્યૂટન ઇન્ટુ મીટર એટલે કે જૂલ કહેવાય. અને એક જૂલ અને એક અર્ગની હા, કાર્યના જૂલ સિવાયના એકમો અર્ગ છે, ઇલેક્ટ્રોન વોલ્ટ છે, કેલરી છે અને કિલોવોટ અવર પણ છે. એનું એક ટેબલ આપેલું છે કે ભાઈ એક અર્ગ એટલે 10⁻⁷ જૂલ. ઇલેક્ટ્રોન વોલ્ટ પણ કાર્યનો જ એકમ છે, ઉર્જાનો જ એકમ છે. અને એક ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 × 10⁻⁻⁹ જૂલ થાય. ઇન્ફોર્મેશન છે, માહિતી છે. એક કેલરી બરાબર, કદાચ સાંભળ્યું હશે, કેમેસ્ટ્રીમાં પણ ભણ્યા હશો કે એક કેલરી બરાબર 4.2 અથવા 4.186 જૂલ થાય. અને કદાચ 9મા ધોરણમાં ભણી ગયા હશો કે કિલોવોટ અવર પણ કાર્યનો જ એકમ છે. અને 1 કિલોવોટ અવર એ 3.6 × 10⁶ કેમ થાય છે એની વાત પણ આ ચેપ્ટરમાં છેલ્લે કરીશું. આપણે છેલ્લે આવશે. કિલોવોટ અવર પણ કાર્યનો જ એકમ છે. આપણા ઘરમાં જે ઇલેક્ટ્રિસિટી વપરાય છે ને, એ કિલોવોટ યુનિટ નથી કહેતા આપણે 50 યુનિટ વપરાયા અને 100 યુનિટ વપરાયા. એ ખરેખર તો કિલોવોટ અવર જ છે. એની વાત ભવિષ્યમાં આ ચેપ્ટરમાં આવવાની જ છે. પછી અર્ગની વ્યાખ્યા અને જૂલની વ્યાખ્યા કરી હતી આપણે. અને અચળ બળના કિસ્સામાં કાર્યનું સૂત્ર લખીને ખાસ કિસ્સાઓ પણ ડિસ્કસ કર્યા હતા. અને કાર્ય ક્યારે શૂન્ય થાય એની પણ વાત કરી હતી આપણે. તો 7 ક્વેશ્ચન સુધી વાત કરી હતી. એટલે સાચું કોણ તો અચળ બળના કિસ્સામાં કાર્ય કઈ રીતે મળે એની વાત આપણે કરી. હવે મિત્રો હું શું કરીશ? ચલ બળ. ચલ બળ. ચલ બળ એટલે શું અને ચલ બળના કિસ્સામાં કાર્ય કઈ રીતે મળી શકે એની આપણે વાત કરીશું. તો મિત્રો આજનો પહેલો ક્વેશ્ચન, ચલ બળ એટલે શું? ચલ બળના કિસ્સામાં કાર્યનું સૂત્ર મેળવો. સામાન્ય સંજોગોમાં વ્યવહારમાં મોટાભાગના જે બધા બળો હોય ને, એ સ્થાન કે સમય સાથે બદલાતા જ હોય છે. એટલે જે બળનું મૂલ્ય સ્થાન કે સમય સાથે બદલાતું હોય તો એને ચલ બળ કહેવાય. જેમ કે સ્પ્રિંગની અંદર ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ. તમે જેમ જેમ સ્પ્રિંગને ખેંચતા જાઓ તેમ તેમ સ્પ્રિંગનું પુનઃસ્થાપક બળ તમને શું અનુભવાશે? તમે જેટલી વધારે સ્પ્રિંગને ખેંચશો તો તમને શું અનુભવાશે? બોલો. સ્થાપક બળ વધારે બનશે. શું કહો છો? એક લિમિટ સુધી જ ખેંચાશે. હા, એમ નહીં. તમે જેમ જેમ સ્પ્રિંગને ખેંચતા જશો તો તેમ તેમ સ્પ્રિંગ પણ તમને ખેંચતી જશે. એટલે એ જે સ્પ્રિંગમાં જે ખેંચાણ ઉત્પન્ન થાય એને પુનઃસ્થાપક બળ કહેવાય. પુનઃસ્થાપક બળમાં અચળ થાય છે કે વધતું જાય છે એવું ફીલ થાય તમને? એમાં વધતું જશે. વધતું જાય છે. તો એને ચલ બળ કહેવાય કે અચળ બળ કહેવાય? ચલ બળ કહેવાય. એટલે વ્યવહારમાં ઘણા બધા કિસ્સાઓ એવા હોય છે કે જેની અંદર બળ સ્થાન કે સમય સાથે બદલાતું હોય. તો આવા બળને ચલ બળ કહેવાય. અત્યારે ક્વેશ્ચન એવો છે કે ચલ બળ એટલે શું? તેના માટે કાર્યનું સૂત્ર તારવો. તો મિત્રો, જો કોઈ બળ સમય સાથે અથવા સ્થાન સાથે બદલાતું હોય. મિત્રો, મોટાભાગની ફિઝિક્સમાં જે ભૌતિક રાશિઓ હોય ને, એ જો ચલ હોય ને તો એ કાં તો સમય સાથે બદલાતી હોય ને કાં તો સ્થાન સાથે બદલાતી હોય.
એટલે જો કોઈ બળ સમય સાથે અથવા સ્થાન સાથે બદલાતું હોય તો તેવા બળને ચલ બળ કહે છે. ધારો કે એક્સ દિશામાં સ્થાન એટલે કે એક્સયામ સ્થાન સાથે બદલાતું હોય તેવા ચલ બળની અસર હેઠળ પદાર્થ એક્સ દિશામાં સ્થાનાંતર કરે છે. એટલે અત્યારે હું એવું માની લઉં છું કે બળ અને સ્થાનાંતર બંને એક જ દિશામાં છે અને પછી એક જ દિશામાં ના હોય ને તો શું થાય એની વિશે પણ તમને માહિતી આપીશ. અત્યારે હું એવું કહું છું કે બળ અને સ્થાનાંતર એક જ દિશામાં છે અને એક જ દિશામાં ના હોય તો શું એની પણ તમને વાત કરીશું. તો ચલ બળની અસર હેઠળ અત્યારે પદાર્થનું સ્થાનાંતર પણ એક્સ દિશામાં જ થાય છે. આ માટે બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ ધારો કે નીચે મુજબ છે. નીચે મુજબના બદલે બાજુમાં દોરું છું. એટલે કોઈ એવું બળ છે કે જે સ્થાન સાથે બદલાય છે અને માની લો કે એના બળ વર્સિસ સ્થાનાંતરનો જો આલેખ દોરવામાં આવે, બળ વર્સિસ સ્થાનનો જો આલેખ દોરવામાં આવે તો એવું માલુમ પડે છે કે આલેખ કંઈક ધારો કે આ ટાઈપનો છે. તમે જોઈ શકો છો કે શું આ બળ અચળ છે કે બદલાઈ છે. જુઓ તો તમને શું લાગે છે આ કિસ્સામાં? બદલાય છે. બદલાય છે. હા, ધારો કે છે ને હું જે આ આલેખ દોરી રહ્યો છું ને તો એ પદાર્થ માની લો કે પ્રારંભમાં x1 સ્થાને છે અને બળની અસર હેઠળ ગતિ કરીને છેલ્લે એનું અંતિમ સ્થાન x2 છે. તો x1 સ્થાનથી x2 સ્થાન સુધી પદાર્થ કણ પહોંચે છે બળની અસર હેઠળ. તો મિત્રો મારે છે ને કાર્ય શોધવું છે. તો મને એવું માલુમ છે કે જો અચળ બળ હોય ને અચળ બળ તો કાર્ય બરાબર શું થાય? F dot D. એફ ડોટ ડી. અને એક જ દિશામાં હોય બળને સ્થાનાંતર એક જ દિશામાં હોય તો શું થાય? તો એફ ડી કોસ થીટા કોસ 0 એક જ દિશામાં હોય તો કોસ 0 1 થાય એટલે ખાલી એફ ઇન્ટુ ડી જ થાય. બળ ગુણ્યા સ્થાનાંતર એફ ડી જ થાય. હવે અહીંયા આગળ છે ને સમગ્ર x1 થી x2 ના ગાળામાં સતત બળ બદલાય છે. મારે સમગ્ર પ્રક્રિયાનું કાર્ય શોધવું છે તો હું એક ટ્રીક વાપરીશ. હું છે ને એક ટ્રીક વાપરીશ. સાંભળજો, મારો મેઇન ટાર્ગેટ કુલ કાર્ય શોધવાનો છે. તો એક ટ્રીક વાપરું છું. હું છે ને આ સમગ્ર તંત્રને નાના સૂક્ષ્મ વિભાગોમાં વિતરિત થયેલો છે. આ સમગ્ર તંત્ર અસંખ્ય સૂક્ષ્મ ખંડોમાં વિતરિત થયેલો છે એવું માનીએ આપણે. JEE માં આવો કોઈ ક્વેશ્ચન કરાયો છે મેં સંકલન વાળો? નહીં કરાવ્યો. ઓકે. ના સર. મેથડ કદાચ પહેલી વખત આવે છે અને ભવિષ્યમાં બહુ બધી વખત આવશે. જ્યારે કોઈ ચલ ભૌતિક રાશિ હોય ને, જ્યારે કોઈ ચલ ભૌતિક રાશિ હોય તો સમગ્ર તંત્રને અસંખ્ય સૂક્ષ્મ ખંડોમાં વિભાગવાનો. આમ કરવાથી અસંખ્ય સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત થયેલો ગણી શકાય અને કોઈ એક ખંડ માટે એ ભૌતિક રાશિ ચલ છે પણ એક ખંડ માટે એ અચળ ગણી શકીએ કારણ કે એ ખંડ એટલો સૂક્ષ્મ છે કે એ ભૌતિક રાશિ બળ બદલાય એ પહેલા જ ખંડ બદલાઈ જશે. જેમ કે અહીંયા આગળ કોઈ પર્ટિક્યુલર હું આ ખંડ લઉં છું, આવડો આ ખંડ, આ પર્ટિક્યુલર કોઈ ખંડ હું ધ્યાનમાં લઉં છું, આવડો આ. Look at this particular strip.
આ એક ખંડ વિચારો. તો આ ખંડ એટલો બધો સૂક્ષ્મ છે કે આ સમગ્ર ખંડ પૂરતું હું એવું માની શકું કે આ બળ આ ખંડ પૂરતું અચળ છે. આ એક સૂક્ષ્મ ખંડ છે ને એ સૂક્ષ્મ ખંડ એટલો સૂક્ષ્મ છે કે હજી બળનું મૂલ્ય બદલાય એ પહેલા ખંડ જ બદલાઈ જશે. એટલે માની લો કે આ કોઈ આઈમો ખંડ છે અને ત્યાં આગળ જે બળ છે ને એ એફ આઈ છે. અઝ્યુમ ધેટ ધ બળ ત્યાં આગળ એફ આઈ બળ છે. તો મિત્રો ધારો કે સમગ્ર વિસ્તાર સૂક્ષ્મ ખંડોનો બનેલો છે. ખંડો એટલા સૂક્ષ્મ છે કે જે તે ખંડ પૂરતું બળ અચળ ગણી શકીએ. એટલે અચળ ગણી શકાય તો એનો મતલબ પેલું સૂત્ર વાપરી શકાય. કયું? તો કે ભાઈ એફ ડોટ ડી વાળું, પણ એક જ દિશામાં હોય તો એફ ડી થઈ શકે. તો આ જે આઈમો ખંડ છે ને ત્યાં આગળ જે સૂક્ષ્મ સ્થાનાંતર છે ને ડીએક્સ કહું છું. જે આઈમો ખંડ જે છે ને આ આઈમો ખંડ ત્યાં આગળનું જે સૂક્ષ્મ સ્થાનાંતર છે એને હું ડીએક્સ કહું છું. અને બળ ધારો કે એફ છે ધારીએ. ચલો બળનું મૂલ્ય એ જગ્યાએ ધારો કે એફ છે. એટલે એટલા પૂરતું બળ અચળ ગણી શકીએ આપણે. આ બળ અચળ એટલા ભાગમાં અચળ ગણી શકીએ આપણે. તો મિત્રો એ જે ખંડ આપણે જે ખંડ ધ્યાનમાં લીધો છે મિત્રો, તો એ જે ખંડ છે એનું કાર્ય કેટલું થાય? તો એ ખંડ પૂરતું કાર્ય આપણે ગણી શકીએ. ધારો કે આકૃતિમાં કોઈ આઈમો ખંડ, એટલે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો આઈમો ખંડ છે, પૂરતું બળ એફ અને સ્થાનાંતર ધારો કે ડેલ્ટા એક્સ છે. તો આ ખંડ દરમિયાન થતું કાર્ય એને WI કહીએ આપણે. એટલે આઈમાં ખંડનું કાર્ય હોવાથી WI કહીએ. તો શું હું એફ ડેલ્ટા એક્સ લખી શકું મિત્રો? હા સર. કારણ કે અચળ બળ છે. ખંડ પૂરતું બળ અચળ ગણી શકીએ આપણે. ખંડ ખૂબ જ નાનો છે એટલે ખંડ પૂરતું બળ અચળ ગણી શકીએ, કારણ કે ખંડ ખૂબ જ નાનો છે એટલા માટે. અને અચળ માટે તો કાર્ય W બરાબર એફ ગુણ્યા સ્થાનાંતર, બળ ગુણ્યા સ્થાનાંતર. એક જ દિશામાં છે ને અત્યારે સ્થાનાંતર ને બળ એક જ દિશામાં છે એટલે ડોટ નહીં આવે. પણ આ તો મિત્રો આઈમાં ખંડનું કાર્ય થયું. તો હવે મારે સમગ્ર આખા સિસ્ટમનું કાર્ય શોધવું હોય તો શું કરવું પડશે? આવા બધા જ ખંડોનું કાર્ય શોધીને પછી આનો સરવાળો કરવાનો. તો સમગ્ર સ્થાનાંતર દરમિયાન થતું કુલ કાર્ય શોધવા દરેક ખંડ પરના કાર્યનો સરવાળો લેવો પડે. તો W ટોટલ એટલે સમેશન ફ્રોમ I is equals to 1 થી n. સમેશન ફ્રોમ I is equals to 1 થી n. જેટલા ખંડો એ બધા જ ખંડોનો સરવાળો. કોનો? તો માની લો કે આ બળ છે ને FI છે. આઈમાં ખંડનું બળ FI છે. FI ડોટ ડેલ્ટા XI અને સ્થાનાંતરનું ડેલ્ટા XI છે. તો FI ડેલ્ટા XI. એટલે આ રીતે સરવાળો, આ સમેશન સમજો છો ને મિત્રો? I બરાબર 1 મૂકો, 2 મૂકો, 3 મૂકો એટલે પહેલા ખંડનું કાર્ય, બીજા ખંડનું કાર્ય, ત્રીજા ખંડનું કાર્ય, ચોથા ખંડનું કાર્ય, એટલે બધા જ કાર્યનો સરવાળો કરી નાખે
આપણને શું મળશે મિત્રો? કુલ કાર્ય. કુલ કાર્ય મળશે. પણ હવે હું જે લખું છું ને મિત્રો એ સ્વીકારવાનું છે. હવે હું જે લખું છું એ તમારે સ્વીકારવાનું છે. કલન શાસ્ત્ર પરથી સંકલન વિકલન કલન શાસ્ત્ર પરથી કહી શકાય કે જો ખંડો ખૂબ જ નાના હોય, ખંડો ખૂબ જ નાના હોય તો ઉપરયુક્ત સરવાળો સંકલનમાં પરિણમે અને જે નીચે મુજબ મળી શકે, જે નીચે મુજબ મળે. એટલે હવે મિત્રો આ સ્વીકારવાનું છે કે ખૂબ જ નાના ખંડો હોય તો આવા સંજોગોમાં આ જે સરવાળો છે that will be converted into સંકલન. પણ સંકલન ક્યાંથી ક્યાં કરવાનું? તો કે ભાઈ x1 થી x2 કરવાનું. અને અહીંયા આવશે f dx. ડેલ્ટા x નો મતલબ ડેલ્ટા x ના બદલે dx થઈ જાય મિત્રો. ડેલ્ટા x ના બદલે dx થઈ જાય. ખંડો નાના હોય તો યાદ છે ને ડેલ્ટા will get converted into the dx. યસ સર. ફાઇનલી મિત્રો આ સૂત્ર આપણને મળ્યું ચલ બળના કિસ્સામાં કાર્યનું. તો ચલ બળના કિસ્સામાં કાર્યનું સૂત્ર સંકલન x1 થી x2 f dx થાય. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. યસ સર. આના ઉપરથી એક બીજી વસ્તુ પણ વિચારી શકાય. આ બળ વર્સિસ સ્થાનાંતર વડે ઘેરાતું ક્ષેત્રફળ તમે શોધો. જો આ સ્ટ્રીપનું ક્ષેત્રફળ તમે શોધો, આ ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ ડેલ્ટા એક્સ અને પહોળાઈ એની એફ જ છે. તો મિત્રો કાર્ય શોધવાની બીજી મેથડ પણ મળી ગઈ કે એફ વર્સિસ એક્સ નો આલેખ આપ્યો હોય તો એના વડે ઘેરાતું ક્ષેત્રફળ તમે શોધો તો ક્ષેત્રફળ પણ તમને શું આપશે? એ પણ જો લંબાઈ તરીકે સ્થાનાંતર છે ખંડ પૂરતું કાર્ય તરીકે, હા, પહોળાઈ તરીકે એફ જ છે. તો આ રીતે એફ વર્સિસ એક્સ ના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ પણ આપણને કાર્ય જ આપે છે. ઘણીવાર તમને એફ વર્સિસ આલેખ આપ્યો હશે તો એના વડે ઘેરાતું ક્ષેત્રફળ પણ આપણને કાર્ય જ આપે છે અને સૂત્ર વડે પણ મળી શકે. બોલો સર આજે આપણે આ W બરાબર સંકલન વાળું સૂત્ર લખ્યું એમાં x ની સાપેક્ષે સંકલન કરવાનું ને? હા, આને વંચાય આ રીતે જ કે બળનું સ્થાન x ની સાપેક્ષે સંકલન વંચાય આ રીતે જ. બળનું ઓકે સર. x ની સાપેક્ષે સંકલન એ રીતે જ વંચાય. પણ થાય કઈ રીતે એના માટે થોડા દાખલાઓ ગણીશું એટલે તમને ખ્યાલ આવશે. અત્યારે ખાલી સૂત્ર સાબિત કર્યું, કદાચ તમને એવું અત્યારે એવું ખબર ના પડે કે હાલું આ વાપરીશું કઈ રીતે, તો દાખલાઓ અમુક ચલ બળના દાખલાઓ ગણીશું એટલે આપણને ખ્યાલ આવી જશે કે કઈ રીતે આ સૂત્રનો ઉપયોગ થતો હોય છે. ઓકે, હા સર. તો મિત્રો આ તો જ્યારે બળ ચલ હોય અને એક પરિમાણમાં એટલે કે બળ અને સ્થાનાંતર બંને એક જ દિશામાં હોય તો આ વાત. પણ માની લો કે બળ અને સ્થાનાંતર એક જ દિશામાં નથી, માની લો કે બળ અને સ્થાનાંતર એક જ દિશામાં નથી, તો પછી કાર્યનું સૂત્ર પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન વેક્ટર એફ ડોટ ડીએલ અથવા ડીઆર પણ ઘણીવાર લખાય. તો આ કાર્યનું વ્યાપક સૂત્ર થયું. ચલ બળના કિસ્સામાં જો એક પરિમાણમાં ગતિ ના હોય તો આ વ્યાપક સૂત્ર થયું. તો એફ ડીએક્સ ના બદલે એફ ડોટ ડીએલ થઈ જશે, જ્યાં ડીએલ એટલે સૂક્ષ્મ સ્થાનાંતર અને એફ એટલે ચલ સદિશ બળ. તો જો એક પરિમાણમાં એટલે કે બળ અને સ્થાનાંતર એક જ દિશામાં ના હોય તો આજે હમણાં સૂત્ર લખ્યું લેફ્ટ હેન્ડ સાઈડ નીચે એ સૂત્ર વાપરવું. અને આ સૂત્રમાં જો એક જ દિશામાં હોય તો એફ ડોટ ડીએલ ના બદલે તમે શું લખશો કે એફ ડીએલ કોસ થીટા. અને માની લો કે સ્થાનાંતર એક્સ દિશામાં છે તો પછી ડીએલ ના બદલે ડીએક્સ થઈ જશે, તો એફ ડીએક્સ કોસ થીટા. અને એક જ દિશામાં હોય તો થીટા બરાબર 0 મૂકી દો, કોસ 0 1 થઈ જશે, તો વળી પાછું એફ ડીએક્સ આવી જશે. જો આમાં પણ તમે થીટા બરાબર 0 મૂકશો ને તો રાઈટ સાઈડ નું સૂત્ર આવી જશે. જો એટલે સર આમાં L એટલે ડીએલ સ્થાનાંતરની એટલે દિશા છે? હા, ડીએલ એટલે સૂક્ષ્મ સ્થાનાંતર. હું તમને કહું એક જ મિનિટ, ચલો કરી આપું. એ કહું પછી સાંભળો ને ત્યારે.
ચલ બળના કિસ્સામાં જો બળ અને સ્થાનાંતર એક જ દિશામાં ના હોય તો W બરાબર પ્રારંભિક બિંદુનું સ્થાનથી અંતિમ બિંદુનું સ્થાન વેક્ટર F ડોટ વેક્ટર dl, જ્યાં dl બરાબર સૂક્ષ્મ સ્થાનાંતર સદિશ. જો સ્થાનાંતર x દિશામાં હોય તો વેક્ટર dl બરાબર dx i કેપ થશે. y દિશા માટે વેક્ટર dl બરાબર dy j કેપ. z દિશા માટે વેક્ટર dl બરાબર dz k કેપ. માની લો કે xy સમતલમાં ગતિ થઈ રહી છે. xy સમતલ માટે જો થતું હોય તો વેક્ટર dl બરાબર dx i કેપ પ્લસ dy j કેપ. અને અવકાશમાં સ્થાનાંતર થતું હોય, અવકાશમાં ત્રિપરિમાણમાં ગતિ થતી હોય પદાર્થની, તો પછી એવા સંજોગોમાં ત્રણેય ઘટકો આવશે. ત્રણેય ઘટકનો સરવાળો. dx i કેપ પ્લસ dy j કેપ પ્લસ dz k કેપ. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? આજે સર લખ્યું નથી હા મિત્રો, પણ JEE નીટ વગેરે જેવા કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં ક્વેશ્ચન સોલ્વ કરવા માટે કામ આવી શકે એવું છે. હું તમને સ્ક્રીનશોટ મોકલીશ આનો, તમે મહેરબાની કરીને નોટ્સ મળે, ટેમ્પલેટ મળે ત્યારે સામે લખી નાખજો ને. ઓકે સર. તો મિત્રો આ ક્વેશ્ચન 3 માર્ક્સમાં આવી શકે. જો શું કર્યું છે, આખો ક્વેશ્ચન હું વાંચું છું, તમે સાંભળજો. ક્વેશ્ચન નંબર 8 તમારા મોબાઈલમાં દેખાઈ રહ્યો છે મિત્રો? હા સર. જો શું લખ્યું છે, ચલ બળ એટલે જે બળ પદાર્થની ગતિના સ્થાન કે સમય કે બંને પર આધાર રાખે તે. એટલે સ્થાન સમય કે બંને સાથે બદલાતું હોય તો તેવા બળને ચલ બળ કહેવાય. અચળ બળ તો વ્યવહારમાં ભાગ્યે જ જોવા મળે છે. મોટા ભાગે વ્યવહારમાં જે જોવા મળતું હોય છે એ ચલ બળ જ હોય છે. માની લો કે એક પરિમાણમાં કોઈ ચલ બળ છે અને એના માટે બળ વર્સિસ સ્થાનનો નીચે પ્રમાણેનો આલેખ છે. આલેખ પરથી જોઈ શકો છો કે તમે એ આલેખમાં છે ને તમારું બળ છે ને જો બદલાય છે, અચળ નથી, સ્થાન સાથે બદલાય છે. તો માની લો કે કોઈ પદાર્થની ગતિ x1 સ્થાનથી x2 સ્થાન, ઇનિશિયલ થી ફાઇનલ, x ઇનિશિયલ થી x ફાઇનલ સુધી થઈ રહી છે, તેમાં આલેખ છે. તો એમાં છે ને કોઈ સૂક્ષ્મ સ્થાનાંતર દરમિયાન આપણે એ એક સૂક્ષ્મ સ્થાનાંતર પૂરતું f ને અચળ ગણી શકીએ. તો અચળ માટે તો આપણને ખબર છે કે સ્થાનાંતર ઇઝ ઇક્વલ્સ ટુ બળ ગુણ્યા કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. તો એ સૂક્ષ્મ સ્થાનાંતર માટે બળ અચળ ગણી શકીએ. તો એ સૂક્ષ્મ સ્થાનાંતરનું કાર્ય w બરાબર એ બળ ગુણ્યા સ્થાનાંતર. અને આ રીતે બધા જ ક્ષેત્રફળનો સરવાળો આપણને લેતા જઈએ. ઇન શોર્ટ બધા જ સૂક્ષ્મ સ્થાનાંતરનો એક પછી એક સરવાળો લઈએ તો આપણને કુલ કાર્ય મળી જાય. એટલે કુલ કાર્ય બરાબર સમેશન ફ્રોમ x ઇનિશિયલ ટુ x ફાઇનલ f ડેલ્ટા x. અહીં સરવાળો x ઇનિશિયલ થી x ફાઇનલ સુધી લેવાનો છે. જો સ્થાનાંતરના મૂલ્યો એટલે કે ખંડો ખૂબ જ નાના હોય, શૂન્યની નજીક લેવામાં આવે, જો આ સ્થાનાંતર ખંડો ખૂબ જ નાના લેવામાં આવે, સૂક્ષ્મ લેવામાં આવે, તો આ પદોની સંખ્યા અનંત બની જાય. અને આવા સંજોગોમાં સરવાળો નીચેના સૂત્ર અનુસાર મળી શકે, એટલે કે સંકલન સ્વરૂપે મળી શકે. એટલે ખંડો જો ખૂબ જ નાના બની જાય, નાના લઈએ તો અસંખ્ય ખંડો મળે. અને એવા સંજોગોમાં સરવાળો લિમિટ ડેલ્ટા ટી નહીં આવે, અહીંયા ભૂલ છે, ડેલ્ટા ટી નહીં આવે. શું આવશે મિત્રો અહીંયા આગળ? ડેલ્ટા એક્સ. આવશે ડેલ્ટા એક્સ આવશે મિત્રો. લિમિટ ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ 0 હોય, એટલે કે ખંડો ખૂબ જ નાના હોય, તો આ સમગ્ર સરવાળો સંકલન સ્વરૂપે પરિણમે. આવું કેમ?
આવું કેમ? તો એ વળી ક્યાંથી આવ્યું? કલનશાસ્ત્ર, મેથ્સ સ્વીકારવાનું, આને સ્વીકારવાનું છે. ઓકે મિત્રો, આવું સરવાળો જે છે સંકલનમાં કેમ પરિણમ્યો તો એ સ્વીકારવાનું છે. એટલે લખ્યું છે મિત્રો કે આ રીતે કાર્ય શોધવા માટે સંકલન એફ ડોટ ડીએક્સ કરવું પડે. આ ઇન્ટુ એક્સ નથી હો મિત્રો, અહીંયા એફ ઓફ એક્સ નો મતલબ એફ એ એક્સ નું વિધેય છે એવું બતાવે છે. આ એફ ઓફ એક્સ નું મતલબ એફ એ એક્સ નું વિધેય છે. એટલે હું એક્સ નહોતો લખતો પણ એ ચાલે, બરાબર છે મિત્રો. ઇન્ટુ એક્સ નથી, હે ને? અને પછી લખ્યું કે દ્વિપરિમાણ કે ત્રિપરિમાણમાં હોય તો ડબલ્યુ બરાબર સંકલન એ થી બી એફ ડોટ ડી એલ લખવું જોઈએ, અથવા એફ ડીએલ કોસ થીટા લખવું જોઈએ. પણ ડીએલ તરીકે શું લેવું એની વિશે મેં તમને વાતચીત કરી, એ તમને ક્યારેક કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં કામ આવી જશે. ચલો, તો આ ચલ બળનું. સર હા બોલો. સર હા બોલો. સર આપણે સંકલનમાં કેવું કરતા હતા કે માં એકનો વધારો ભાગ્યા ઘાત તેવું આમાં કરી દઈએ તો? હા, પણ એવું કરવાનું આવશે જ. તે દાખલા ગણીશું ને ત્યારે એવું કરવાનું આવશે જ, ને? આપણને એફ નું સૂત્ર પણ સર આપણે સૂત્રમાં પણ એ એફ ની કિંમત મૂક્યા પછી સંકલન થઈ શકશે ને. પેલા એફ ની કિંમત તો મૂકવી પડશે ને પેલા. આ એફ નું આપણને સૂત્ર આપ્યું હશે. જેમ કે તમને એવું આપ્યું હોય કે બળ કોઈ ચલ બળ છે અને આ ચલ બળ જે છે ને એ સ્થાન સાથે આ પ્રકારે બદલાય છે. એફ બરાબર 2x + x², આવું આપણને આપ્યું હશે. તો એ કિંમત તમારે અહીંયા મૂકી દેવાની, અને પછી આપણે જે નોર્મલ સંકલન જે કરીએ છીએ ને એ જ પ્રમાણે કરવાનું આવશે, ને? એ કિંમત મૂકશો એટલે આવી જશે. તમે જો કહો છો એ જ આવશે, ને? ઓકે. સર ઓકે સર આમાં જે નીચે આ બળનું રેખા સંકલન દર્શાવે છે, એટલે રેખા સંકલન એટલે નોર્મલ સંકલન જ ને સર? ઓકે, એમાં એવું છે, ડીએલ છે ને, ડીએલ એ રેખાખંડ છે, સૂક્ષ્મ રેખાનો ખંડ છે. ભવિષ્યમાં એવું આવશે, બળ માટે તો નહીં આવે પણ ભવિષ્યમાં એવું આવશે કે જેમ કે ભવિષ્યમાં 12મા ધોરણમાં આવશે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ, વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠખંડ સાપેક્ષ સંકલન આવશે. તો આને રેખા સંકલન ના કહેવાય, આને પૃષ્ઠ સંકલન કહેવાય. અને ભવિષ્યમાં એવું પણ આવશે કે વિદ્યુત ક્ષેત્રનું કદખંડ સાપેક્ષ સંકલન આવે. તો આને શું કહેવાય? કેવું સંકલન કહેવાય? કદ સંકલન કહેવાય. અત્યારે આપણે શું લખ્યું? એફ ડોટ ડીએલ લખ્યું, ને ડીએલ શું દર્શાવે છે? ડીએલ એ લંબાઈ દર્શાવે છે, સ્થાનાંતર દર્શાવે છે, જેનો એકમ મીટર છે. એટલા માટે આને શું કહેવાય? બળનું રેખા સંકલન. રેખા સંકલન. અને ભવિષ્યમાં એવું આવે, આને શું કહેવાય? વિદ્યુત ક્ષેત્રનું શું કહીશું આપણે? પૃષ્ઠ સંકલન. એવું બની શકે, એ ભવિષ્યમાં આવશે. સમજ્યા તમે? આ રેખા સંકલન શા માટે લખ્યું છે? હા સર. હા સર. અને એવો પણ એક નોંધ લખી છે કે આ સૂત્રના પ્રમાણે કાર્ય ના શોધવું હોય તો બળ વિરુદ્ધ સ્થાનના આલેખ વડે પેરાયેલ નથી, ઘેરાયેલ છે. એફ વર્સિસ એક્સ ના આલેખ વડે ઘેરાયેલ ક્ષેત્રફળ પણ આપણને કાર્ય આપે છે. એવું આપણને લોજિકલી તો ખ્યાલ આવી જ ગયો હતો, અને મેથેમેટિકલી પણ ખ્યાલ આવી ગયો. આ રીતે ક્ષેત્રફળ પણ આપણને કાર્ય જ આપે છે. તો મિત્રો, અત્યારે આપણે ચલ બળ અને અચળ બળ, એટલે સિમ્પલ શબ્દોમાં કહું ને તો એઝ એ કન્ક્લુઝન મારે કહેવું હોય ને, એઝ એ કન્ક્લુઝન, તો આઈ કેન સે ધેટ કાર્યની વાર્તા પતી ગયા મિત્રો. આ ચેપ્ટરના 3 પાર્ટ છે, એમાં કાર્યની વાત પતી ગઈ. ચલો. सीने से लग जा तुम,
એક પરિમાણનો મતલબ એક જ દિશામાં હોય તો W બરાબર FD. ચળ બળના કિસ્સામાં આપણે શું સાબિત કર્યું? સંકલન A થી B F.dl. જો બધું એક પરિમાણમાં હોય, બળ અને સ્થાનાંતર બંને એક જ દિશામાં, એક પરિમાણ x દિશામાં જ છે બધું, તો પછી W બરાબર શું આવશે મિત્રો? x1 થી x2 f dx. ઓકે, સો ધીસ ઇઝ ધ કન્ક્લુઝન ફોર ધ કાર્ય. શું મિત્રો આ સમજમાં આવ્યું તમને? આ કન્ક્લુઝન મળ્યું આપણને. ઓકે, આયા બાદ હા સર. Yes, sir. હવે હા, sir. મિત્રો હું છે ને હવે જે બે ક્વેશ્ચન કરાવીશ ને એ બંને ક્વેશ્ચન મિત્રો ખૂબ જ મહત્વના છે. 9મો ક્વેશ્ચન અને 10મો ક્વેશ્ચન બંને કાર્ય ઉર્જા પ્રમેય જ છે, પણ એકવાર ચલ બળના કિસ્સામાં કાર્ય ઉર્જા પ્રમેય તારવીશું અને એકવાર અચળ બળના કિસ્સામાં કાર્ય ઉર્જા પ્રમેય તારવીશું. એટલે એક્ઝામમાં દેખવાનું કે તમને ચલ બળના કિસ્સામાં પૂછ્યું છે કે અચળ બળના કિસ્સામાં, અને કશું ના લખ્યું હોય, ખાલી એવું લખ્યું હોય કે કાર્ય ઉર્જા પ્રમેય તારવો, તો તમારે જે લખવો એ લખી શકો, અને ચલ બળના કિસ્સા વાળો લખો તો વધારે સારું. જો કશું ના લખ્યું હોય તો આ ચલ બળ વાળું લખવું વધારે હિતાવહ છે, કારણ કે ચલ બળમાં F બરાબર અચળ લઈ લો ને તો અચળ બળનો કિસ્સો ઓટોમેટિકલી સાબિત થઈ જ જાય છે. ચલ બળના સૂત્રમાં જો છેલ્લે F અચળ લઈ લો તો ઓટોમેટિકલી અચળ બળ વાળો કિસ્સો સાબિત થઈ જ જાય છે. તો મિત્રો હવે કાર્ય ઉર્જા પ્રમેય મેળવીશું. એના પહેલા ગતિ ઉર્જા કોને કહેવાય તમને સમજી લઈએ. તો ઉર્જા એટલે કાર્ય કરવાની ક્ષમતા, એ તમે 8 9 10માં ભણી ચૂક્યા હશો. અને પદાર્થની ગતિને કારણે તેની કાર્ય કરવાની ક્ષમતાને ગતિ ઉર્જા કહે છે. આઈ રિપીટ, ઉર્જા એટલે કાર્ય કરવાની ક્ષમતા, અને ગતિને કારણે કાર્ય કરવાની જે ક્ષમતા હોય એને ગતિ ઉર્જા કહેવાય. હવે કાર્ય ઉર્જા પ્રમેય શું છે? તો પદાર્થ પર પરિણામી બળ વડે થતું કાર્ય. સાંભળજો, કાર્ય ઉર્જા પ્રમેયનું વિધાન બોલું છું. લોટ્સ ઓફ ક્વેશ્ચન છે આના પરથી. પદાર્થ પર પરિણામી બળ વડે થતું કાર્ય એ પદાર્થની ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે. આ હકીકતને કાર્ય ઉર્જા પ્રમેય કહે છે. સિમ્પલ. પરિણામી બળ વડે થતું કાર્ય તેની ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે. આ હકીકતને કાર્ય ઉર્જા પ્રમેય કહે છે. ઇઝ ઇટ ઓકે ફ્રેન્ડ્સ? તો સૌથી પહેલા અચળ બળના કિસ્સામાં હું કાર્ય ઉર્જા પ્રમેય તારવીશ, એટલે કે W બરાબર ડેલ્ટા કે સાબિત કરીશ. પહેલા અચળ બળના કિસ્સામાં અને ત્યારબાદ એ જ વસ્તુ ચલ બળના કિસ્સામાં સાબિત કરીશું. સો ક્વેશ્ચન ઇઝ, અચળ બળ ના કિસ્સામાં કાર્ય ઉર્જા પ્રમેય તારવો. મિત્રો હું તમને થોડું લોજિકલ સમજાવું. હવે હું જે બોલું છું એ તમારે લખવાની જરૂર નથી, પણ સાંભળી લો. મિત્રો આપણે પદાર્થ પર બળ લગાડીએ તો શું ઉત્પન્ન થાય? પદાર્થમાં પ્રવેગ ઉત્પન્ન થાય. પ્રવેગ ઉત્પન્ન થાય એટલે વેગમાં ફેરફાર ફેરફાર થાય. ફેરફાર થાય, એટલે ગતિ ઉર્જામાં પણ. ફેરફાર તો આમ સાબિત થયું કે બળ લગાડીએ તો ગતિ ઉર્જામાં ફેરફાર થાય, અને બળ લગાડીએ અને સ્થાનાંતર થાય તો કાર્ય પણ થયું છે તેમ કહેવાય. તો આમ પદાર્થ પર બળ લગાડતા કાર્ય પણ થાય છે અને ગતિ ઉર્જાનો ફેરફાર પણ થાય છે. તો આનો મતલબ એવો થયો કે કાર્ય અને ગતિ ઉર્જાના ફેરફાર વચ્ચે કંઈક સંબંધ છે. કારણ કે પદાર્થ પર બળ લગાડીએ તો પ્રવેગ ઉત્પન્ન થાય, પ્રવેગ ઉત્પન્ન થાય તો વેગમાં ફેરફાર થાય,
વેગમાં ફેરફાર થાય તો ગતિ ઉર્જામાં ફેરફાર થયો, તો આમ બળ લગાડતા ગતિ ઉર્જાનો ફેરફાર થયો. ઉપરાંત બીજી રીતે વિચારીએ તો બળ લગાડીએ અને સ્થાનાંતર થાય તો કાર્ય પણ થયું છે તેમ કહેવાય. તો આમ બળ લગાડતા ગતિ ઉર્જાનો ફેરફાર પણ થયો અને કાર્ય પણ થયું. મતલબ એવો થયો કે કાર્ય અને ગતિ ઉર્જાના ફેરફાર વચ્ચે કાંઈક સંબંધ છે અને એ સંબંધ એટલે જ તો કાર્ય ઉર્જા પ્રમેય. અને પ્રમેય શું છે? પરિણામી બળ વડે પદાર્થ પર, હું પેલા પ્રમેય લખું છું, પદાર્થ પર પરિણામી બળ વડે થતું કાર્ય તેની ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે. એટલે કે મારે સાબિત કરવું છે કે W બરાબર ડેલ્ટા કે. ચલો અત્યારે એવું માની લઈએ કે આપણી પાસે જે બળ છે એ અચળ બળ છે. તો અચળ બળ માટે આપણે વિચારીશું. તો મિત્રો અચળ બળ માટે કાર્યનું સૂત્ર શું છે? બોલો, લેફ્ટ હેન્ડ સાઈડથી સ્ટાર્ટ કરું. બોલો, અચળ બળ માટે કાર્યનું સૂત્ર શું છે? F.D. FD. પણ મિત્રો F બરાબર શું હું એમ એ લખી શકું? હા. હા કે ના? Yes, sir. પરંતુ મિત્રો તમને ખ્યાલ છે અચળ પ્રવેગ, જો બળ અચળ હોય ને તો પ્રવેગ પણ અચળ હોય. અને અચળ પ્રવેગી ગતિમાં તમને યાદ છે v² - v0² બરાબર આપણે સાબિત કરી ચૂક્યા હતા કે 2a.d. યાદ છે તમને? અચળ પ્રવેગી ગતિ માટે દ્વિપરિમાણમાં v² - v0² બરાબર 2a.d સાબિત કરી ચૂક્યા હતા. તો હવે a.d ના બદલે હું શું લખી શકું? તો આ કિંમત સમીકરણ નંબર 1 માં મેલી દો. તો હવે W બરાબર શું આવશે મિત્રો? m ઇન્ટુ B² - V0² by 2. તો આ તો તમે વિચારો તો હાફ m v² માઇનસ હાફ m v0² થઈ જશે. હા કે ના? Half M common. અલા ભાઈ એ કોમન તો દૂર કર્યા. ચલો એટલે આ હાફ m v² એટલે કેનાય છે ફાઇનલ ગતિ ઉર્જા અને આ v0 એટલે પ્રારંભિક ગતિ ઉર્જા. તો શું આ ગતિ ઉર્જાનો ફેરફાર થઈ ગયો મિત્રો? હા sir. અને એ જ તો મારે સાબિત કરવું હતું. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા કે ના? આ અચળ બળના કેસમાં, અચળ બળના કિસ્સામાં કાર્ય ઉર્જા પ્રમેય સાબિત થયો. હવે મિત્રો શું કરીશું? ચલ બળના કિસ્સામાં ચલ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય તારો. મિત્રો આપણને ખબર છે કે પદાર્થની ગતિ ઉર્જા કાઇનેટિક એનર્જી શું તમે જાણો છો? હાફ mv² છે. ચલો હવે છે ને આનું આ સમીકરણનું બંને બાજુ સમય સાપેક્ષે વિકલન કરતા, બંને બાજુ સમયની સાપેક્ષે વિકલન કરતા, તો dk/dt is equals to ddt of half mv². તો dk/dt, હવે હાફ અને m તો અચળ છે કારણ કે આપેલા પદાર્થનું દ્રવ્યમાન આપણે એવું માની શકીએ કે ફિક્સ્ડ છે. મિત્રો સાંભળજો, ddx of x² હોય ને તો આનું 2x થાય. નવો નિયમ છે, સાંભળજો. કદાચ ચેઇન રૂલ JW વગેરેમાં શીખવાડ્યું હતું. પણ ddx of જો y² હોય ને તો શું થાય ખબર છે મિત્રો? ddx of x² નું તો 2x થાય
પણ વાય સ્ક્વેરનું એક્સની સાપેક્ષે વિકલન હોય તો 2y તો લખી જ નાખવાનું. સામાન્ય જે વિકલન થતું હોય ઘાત એ આગળ ગુણાકારમાં લખવું. અને ગુણાકારમાં dy બાય dx. એકવાર એ જે પદ છે એનું ફરીવાર વિકલન ગુણાકારમાં લખવું પડે. આ રૂલ છે અને ચેઇન રૂલ કહેવાય. પણ સિમ્પલ યાદ રહી જાય એવું જ છે કે એક્સ સ્ક્વેરનું જો એક્સની સાપેક્ષે વિકલન હોય ને પોતાના ચલની સાપેક્ષે તો 2x થાય, પણ ચલ બદલાઈ જાય એટલે વાય સ્ક્વેરનું એક્સની સાપેક્ષે હોય તો વિકલન જે રીતે થતું હોય એ રીતે કરી જ નાખવાનું. 2y તો લખી જ નાખવાનું, પણ ઇન્ટુ શું કરવાનું એકવાર dy બાય dx. આ રૂલ છે. ચલો આ રૂલ અહીંયા એપ્લાય કરો તો મિત્રો, તો dk બાય dt ઇઝ ઇક્વલ્સ ટુ હવે આ હાફ એમ યથાવત. હવે આ v સ્ક્વેરનું t ની સાપેક્ષે શું આવશે મિત્રો? 2v 2v will dv by dt. dv બાય dt લખી નાખવાનું. બગડું કેન્સલ. અને કોઈ મને કહેશે dv બાય dt તો શું થાય? એ પ્રવેગ થાય. તો શું હું એવું લખી શકું મિત્રો કે dk બાય dt ઇઝ ઇક્વલ્સ ટુ m ઇન્ટુ a ઇન્ટુ v લખી શકાય મિત્રો? હા શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. હા સર. ઇઝ ધેટ ક્લિયર? અહીંયા સુધી પહોંચ્યા મિત્રો? હા સર. યસ સર. ઓકે. હવે dk બાય dt આ ma ના બદલે હું f લખી નાખું હા હા સર. અને વેગના બદલે dx અપોન dt લખી નાખું. યસ ચાલશે? હા સર. હા સર ચાલશે. dt dt બંને સાઈડ કેન્સલ. બંને સાઈડ dt dt કેન્સલ. તો હવે dk બરાબર શું આવશે મિત્રો? dx dk બરાબર f dx. બંને બાજુ સંકલન કરતા અહીંયા આગળ ધારો કે પ્રારંભિક ગતિ ઉર્જા k ઇનિશિયલ છે, અંતિમ ગતિ ઉર્જા k ફાઇનલ, અને અહીંયા આગળ સ્થાનની સાપેક્ષે સંકલન છે. જો મિત્રો લેફ્ટ હેન્ડ સાઈડ છે ને એ ગતિ ઉર્જાની સાપેક્ષે સંકલન છે. ધારો કે પ્રારંભિક ગતિ ઉર્જા કે ઇનિશિયલ છે, અંતિમ ગતિ ઉર્જા કે ફાઇનલ છે. આપણે છેલ્લે એવું ભણ્યા કે ડીકે બરાબર એફ ડીએક્સ મળ્યું. હવે બંને બાજુ સંકલન લેતા તો સંકલન ડીકે બરાબર સંકલન એફ ડીએક્સ. અહીંયા સ્થાનની લિમિટ x1 થી x2 અને અહીંયા k1 k ઇનિશિયલ ટુ k ફાઇનલ. સંકલન 1 ડીકે એટલે શું થાય મિત્રો? k k ફ્રોમ k ઇનિશિયલ ટુ k ફાઇનલ. અને મિત્રો જમણી બાજુ તો જે સૂત્ર છે એ તો કોનું કાર્ય? તો કયું કાર્ય? જો તો સંકલન f dx તો શું થયું? એ તો ચલ બળ વડે થતું કાર્ય. એ તો ચલ બળ વડે થતું કાર્ય છે. તો આમ સાબિત થાય છે કે ચલ બળ વડે થતું કાર્ય ઇઝ ઇક્વલ્સ ટુ k ફાઇનલ kf minus ki ડેલ્ટા k. delta k. શું મિત્રો આ સાબિત થઈ ગયું કહેવાય? યસ સર. હા સર. આ ચેપ્ટર એવું છે કે થોડોક તમે ઘરે જઈને હારે હારે એક બે વખત હોમવર્ક કરી નાખશો ને તો સીધું યાદ જ રહી જશે. એ ટાઈપનું ચેપ્ટર છે. ઇઝ ઇટ ઓકે ફ્રેન્ડ્સ? શું તમને આ સમજમાં આવ્યું? યસ સર. યસ સર. તો આપણે કાર્ય ઉર્જા પ્રમેય એટલે કે પરિણામી બળ વડે થતું કાર્ય ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે એ ચલ બળના કિસ્સામાં પણ સાબિત કર્યું અને અચળ બળના કિસ્સામાં પણ સાબિત કર્યું. ઇઝ ઇટ ઓકે ફ્રેન્ડ્સ? યસ સર. સર હા બોલો. સર આ સૂત્ર છે એ બધી જગ્યાએ સાચું છે ને? હા બધી બધી કન્ડિશનમાં? બધા જ સિચ્યુએશનમાં સાચું છે. સર આપણે અહીંયા એમ અચળ રાખ્યો છે ને? હા એમ અચળ ધાર્યો છે. તો સપોઝ કોઈક એસ્ટ્રોઇડ પૃથ્વી પર પડે છે તો એનું તો ઘર્ષણને કારણે દળ ઓછું ના થતું જાય તો એવા સંજોગોમાં આ સાચું નથી. એટલે દ્રવ્યમાન અચળ રહેતું હોય પદાર્થનું સમગ્ર ગતિ દરમિયાન દળ અચળ રહેતું હોય ને એવા જ સંજોગોમાં કાર્ય ઉર્જા પ્રમેય સાચો છે. ઓકે. પદાર્થની ગતિ દરમિયાન દ્રવ્યમાન અચળ રહેતું હોય તો જ કાર્ય ઉર્જા પ્રમેય સાચો છે. ઓકે. ઓકે સર. તો મિત્રો હવે થોડાક દાખલાઓ લઈએ આપણે. ક્વેશ્ચન નંબર 9 અચળ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય સાબિત થયો છે.
અને ક્વેશ્ચન નંબર 10 ચલ બળના કિસ્સામાં કાર્ય ઉર્જા પ્રમેય સાબિત થયો છે. ઓકે મિત્રો, આ ચેપ્ટરનું નામ શું છે? કાર્ય ઉર્જા પાવર. પાવર. તો આ ચેપ્ટરનો 33% પાઠ પતી ગયો, એટલે કાર્ય ત્રીજો ભાગ પતી ગયો, કાર્યની વાર્તા પતી ગઈ. હવે આવતા લેક્ચરમાં શું કહીશું? અત્યારે લેક્ચર દાખલા ગણાવું છું, પણ થિયરીઓમાં આવતા લેક્ચરમાં શું કરીશું આપણે? ઉર્જા. ઉર્જા. ઉર્જામાં કઈ કઈ ઉર્જા ડિસ્કસ કરીશું, ગતિ ઉર્જા, સ્થિતિ ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, અને એના બંનેનો સરવાળો કરીએ તો યાંત્રિક ઉર્જા. યાંત્રિક ઉર્જા. ઉર્જામાં આપણે ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, યાંત્રિક ઉર્જા અને બીજી અન્ય ઉર્જાઓની પણ વાત કરીશું. અને પછી છેલ્લે શું કરીશું? પાવર. અને પાવર. એ પત્યા પછી એક સંઘાત નામનો ટોપિક પણ છે. એ સંઘાત નામનો ટોપિક ડિસ્કસ કરીએ એટલે આ ચેપ્ટર પતી જશે. પણ એ બધું હવે આવતા લેક્ચરમાં ઉર્જાની વાતો કરીશું. અત્યારે આપણે દાખલાઓ ગણીએ. ચલો, ઉદાહરણ નંબર 1 પર આવી જાઓ. શું તમારા મોબાઈલની અંદર ઉદાહરણ નંબર 1 મિત્રો દેખાય છે તમને? હા સર. હા સર. ઓકે, યસ સર, જી સર. ઓકે. दिल क्या करे जब किसी से किसी को ओके, રકમની અંદર બળ નો સદિશ આપ્યો છે 3i કેપ પ્લસ 4j કેપ માઇનસ 5k કેપ. ઓકે, અને વેક્ટર ડી બરાબર 5i કેપ પ્લસ 4j કેપ પ્લસ 3k કેપ. તો એફ અને ડી તો વચ્ચેનો ખૂણો શોધવાનો છે. થીટા. એફ ડોટ ડી બરાબર આપણને ખબર છે કે શું થશે મિત્રો? એફડી કોસ. એફડી કોસ થીટા. તો સૌથી પહેલા કોસ થીટા કરવું હોય તો શું કરવું પડશે? એફ ડોટ ડી બાય એફડી. એફ નું મૂલ્ય ડી નું મૂલ્ય, હે ને? ચલો, એફ ડોટ ax bx 3 ગુણ્યા 5 4 અને 3 ગુણ્યા -5 અને 3 ગુણ્યા -5 પ્લસ az dz. હવે a નું મૂલ્ય, b નું મૂલ્ય તો 3 નો વર્ગ પ્લસ 4 પ્લસ 5 નો વર્ગ. -5 નો વર્ગ. માઇનસ 5 નો વર્ગ તો 5 નો વર્ગ જ થાય. ચાલશે? 5 નો વર્ગ 4 નો વર્ગ 5 નો વર્ગ 4 નો વર્ગ 3 નો વર્ગ. તો કોસ થીટાની જે કિંમત મળશે ને મિત્રો, 15 ને 16 31 માંથી 15 જાય તો 15 16 બાકી રહેશે. 25 25 50 રૂટ 50 રૂટ 50 50. તો 0.32 આવશે મિત્રો. 32/100 થશે મિત્રો. હા, હવે સર. મિત્રો કોસ થીટા ના બદલે sin 90 માઇનસ થીટા લખી નાખું. હા સર. હા સર. હવે છે ને જનરલી તમને છે ને એક્ઝામ ની અંદર એક tan નું ટેબલ આપશે અને sin નું ટેબલ આપશે. આ કોસ નું ટેબલ નથી આપતા. હવે તમારી પાસે sin નું ટેબલ હશે તો sin ના ટેબલ મારી પાસે છે હો. તો હું જો જોઈને તમને કહું છું કે sin ના ટેબલમાં 32.32 ક્યાં આવે છે, તો હું જરા જોઈને તમને કહું છું હો. શા માટે કોસ નહીં હા, આપતા? મેં કીધું હા, એટલે એક્ઝામમાં છે ને એવો રિવાજ છે, નિયમ છે, રિવાજ છે કે tan અને sin નું જ આપવું, એવો રિવાજ છે. એટલે કોસ નું ટેબલ ના હોય એટલે મેં શું ટ્રીક વાપરી, મેં છે ને કોસ ને sin માં ફેરવી નાખ્યું. બરાબર છે? યસ સર. હવે 0.32 છે ને એ ક્યાં આવે છે કહું તમને. 0.32 તમારો આવે છે 18 ડિગ્રી અને 42 કલાક આવે છે. 0.32 sin માં 18 ડિગ્રી અને 42 કલાક પર આવે છે. તો આનો મતલબ એવો થયો કે 90 માઇનસ થીટા એટલે આપણા માટે આ ખૂણો થયો એ 18 ડિગ્રી 42 કળા અપ્રોક્સિમેટલી. ચલો નાખું છું 42 એટલે શીખવા મળે ને તમને, રાખું છું. તો થીટા બરાબર શું આવશે મિત્રો?
90 minus 18 degree. 18 ડિગ્રી 42 કળા. ચલો મિત્રો, શું જવાબ આવશે? 72 ડિગ્રી 72 ડિગ્રી 42 કળા. 2 રૂપિયા એટલે 1 રૂપિયો અને 100 પૈસા. 90 ડિગ્રી એટલે 89 ડિગ્રી પ્લસ 1 ડિગ્રી. 1 ડિગ્રી એટલે 60 કળા. સમજ્યા લ્યા? અરે હા સર સમજ્યા? યસ સર. યસ સર. કળાને અંશમાં લઈ લઈએ તો સહેલું પડે ને. શું કહો છો? 42 કળાને બદલે 18.7 અંશ લઈ લઈએ તો. હા, એવું પણ ચાલે. ચાલે, હા, એવું પણ ચાલે. પણ આ તો એક તમને નવું શીખવા મળે ને એટલા માટે મેં આ લીધું. બરાબર છે? એટલે 90 ડિગ્રી હોય ને તો 89 ડિગ્રી 60 કળા કરી નાખાય ને પછી બાદ બાકી કરાય. ઇઝ ઇટ ક્લિયર? હવે એવું છે કે એફ નો ડી પરનો પ્રક્ષેપ. માની લો કે મિત્રો આ વેક્ટર ડી છે અને આ વેક્ટર એફ છે અને અહીંયા થીટા છે. તો કોઈ મને કહેશે આ વેક્ટર એફ નો ડી પરનો ઘટક શું આવશે? આ એફ નો ડી પરનો ઘટક શું આવશે? FD cos Cos theta. theta. cos theta. હા, પરફેક્ટ. તો વેક્ટર એફ નો વેક્ટર ડી પરનો ઘટક તો એ પાડીએ તો એ ઘટક શું આવશે? એફ કોસ થીટા. હવે એફ નું મૂલ્ય તો √50 છે જ અને કોસ થીટાની કિંમત કેટલી મળી હતી આપણને? 0.32. તો આ આપણો જવાબ ન્યૂટનમાં આવશે. બળનો ઘટક છે એટલે ન્યૂટનમાં આવશે. શું મિત્રો આ સમજમાં આવ્યો? યસ સર. ઇઝ ધેટ ક્લિયર? હા સર હા સર. ઓકે. ચલો ક્વેશ્ચન નંબર 2 પછી કરાવું. ક્વેશ્ચન નંબર 2 પછી કરાવું હું. ક્વેશ્ચન નંબર 3 પર આવું. એક સાયકલ સવાર 10 મીટર અંતર ઘસડાઈને સ્થિર થાય છે. આ દરમિયાન રસ્તા વડે સાયકલ પર લાગતું બળ 200 ન્યૂટન ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. તો રસ્તા વડે સાયકલ પર કેટલું કાર્ય થયું હશે અને સાયકલ વડે રસ્તા પર કેટલું કાર્ય થયું હશે? તો પહેલા કિસ્સામાં W બરાબર FD cos થીટા. તો મિત્રો F 200 સ્થાનાંતર 10 પણ થીટા કેટલો આવશે? 180 આવશે કારણ કે ઘર્ષણ બળ છે. cos 180 શું આવશે? -1. -1. તો જવાબ -2000 આવશે. ખબર પડી મિત્રો? હા સર. હા સર સાયકલ પર થતું કાર્ય -2000 પણ રસ્તા પર થતું કાર્ય કેટલું? તો રસ્તાનું સ્થાનાંતર શું થશે? 0. રસ્તો કઈ સ્થાનાંતર પામવાનો છે મિત્રો? ના. ના એ તો 0 છે. ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર રસ્તો સાયકલ પર જો 200 ન્યૂટન બળ લગાડે તો સાયકલ પણ રસ્તા પર 200 ન્યૂટન બળ લગાડશે વિરુદ્ધ દિશામાં. પણ કાર્ય માટે ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ સાચો નથી. કાર્ય સરખા ના થાય. સાયકલ પર રસ્તા વડે કાર્ય થશે. રસ્તા વડે સાયકલ પર -2000 જૂલનું કાર્ય થશે. પણ સાયકલ વડે રસ્તા પર થતું કાર્ય 0 હશે કારણ કે રસ્તાનું સ્થાનાંતર 0 છે. એટલે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ સાચો પણ માત્ર કયા સંદર્ભમાં સાચો? ના. ગતિ પૂરતો છે. બળના સંદર્ભમાં સાચો પરંતુ કાર્યના સંદર્ભમાં કહી શકાય નહીં. એટલે રસ્તો સાયકલ પર કાર્ય કરે છે પણ સાયકલ વડે રસ્તા પર કોઈ કાર્ય થતું નથી. સમજ્યા મિત્રો? હા સર. તો સર સોલ્યુશનમાં આ સ્થિતિમાં સાયકલ વડે થતું કાર્ય એટલે ખોટું લખ્યું છે ને? શું લખ્યું છે? શું સોલ્યુશનમાં બરાબર લખ્યું છે? ન્યૂટનના ત્રીજા નિયમ અનુસાર સાયકલ પણ રસ્તા પર બળ લગાડશે પણ આ બળ વડે આ સ્થિતિમાં સાયકલ વડે નહીં આવે. તો અહીંયા મિસ્ટેક છે. અહીંયા સાયકલ વડે નહીં આવે. શું આવશે મિત્રો?
સાચી વાત છે. કોણ બોલા? નિલય. હા, તો અહીંયા શું આવશે? સાયકલ પર થતું કાર્ય આવશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? સમજે? મિસ્ટેક. ઓકે. એટલે સાયકલ પર કાર્ય થશે, પણ રસ્તા પર થતું કાર્ય શૂન્ય આવશે. સાયકલ વડે જે બળ લાગે છે, સાયકલ વડે જે બળ લાગે છે એના વડે કોઈ કાર્ય નહીં થાય. ઇઝ ધેટ ક્લિયર? યસ સર. યસ સર. યસ સર. ચોથો ક્વેશ્ચન પછી કરીએ. ક્વેશ્ચન તો સારા છે, પણ આજે નથી લેવા. સ્વાધ્યાયમાં સહેલા દાખલાઓ લઈએ. આવતા લેક્ચરમાં થોડા અપ લેવલ કરાવીએ. ચલો, સ્વાધ્યાયનો પહેલો દાખલો તમને જાતે આપું છું. એમાં ખાલી તમારે કાર્ય ધન છે કે ઋણ છે તમારે નક્કી કરવાનું છે. ઓકે, સિમ્પલ શબ્દમાં કહું તો ગતિની વિરુદ્ધ દિશામાં બળ લાગતું હોય તો કાર્ય કેવું આવશે? ઋણ આવશે. ઓકે મિત્રો, એટલે તમારે પહેલો ક્વેશ્ચન હું જાતે આપું છું. પહેલો ક્વેશ્ચન જાતે આપું છું સ્વાધ્યાયનો. ચલો, સ્વાધ્યાયનો બીજો દાખલો. શું તમને સ્વાધ્યાયનો બીજો દાખલો મિત્રો દેખાય છે? તમારા બુકમાં રકમમાં દેખાય છે તમને? હા સર. યસ સર. હા સર. ઓકે, તો શું લખ્યું છે જોવો તો મિત્રો રકમમાં. પ્રારંભમાં પદાર્થ સ્થિર છે. 2 કિલોગ્રામનો એક પદાર્થ 7 ન્યૂટન જેટલા સમક્ષિતિજ દિશાના બળની અસર હેઠળ ટેબલ પર ગતિક ઘર્ષણાંક 0.1 સાથે ગતિ કરે છે. તો નીચેની ગણતરીઓ કરો અને તમારા પરિણામનું અર્થઘટન કરો. ઓકે, ક્વેશ્ચન નંબર 1. લગાડેલ બળ વડે 10 સેકન્ડમાં થતું કાર્ય શોધવાનું છે. લગાડેલ બળ વડે 10 સેકન્ડમાં થતું કાર્ય શોધવાનું છે. પછી 10 સેકન્ડમાં ઘર્ષણ વડે થતું કાર્ય શોધવાનું છે અને પરિણામી કાર્ય શોધવાનું છે અને ગતિ ઉર્જાનો ફેરફાર. આ 4 વસ્તુ શોધવાની છે. ચલો મિત્રો, મારો મેઇન ટાર્ગેટ એવો છે કે સૌથી પહેલા લગાડેલ બળ વડે થતું કાર્ય શોધવાનું. એટલે લગાડેલ બળ FD cos થીટા. લગાડેલ બળ 7 ન્યૂટન. સ્થાનાંતર મને મળી જાય તો કામ થઈ જાય. બીજું, ઘર્ષણ બળ વડે થતું કાર્ય, તો ઘર્ષણ બળ ગુણ્યા સ્થાનાંતર ગુણ્યા cos થીટા ડેશ. આમાં છે ને લગાડેલ બળ સ્થાનાંતરની દિશામાં છે એટલે અહીંયા cos 0 આવશે એટલે 1 આવશે. અને ઘર્ષણ બળ અને સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં છે, cos 180 -1 આવશે એટલે આનો આન્સર માઇનસ આવશે. ત્રીજા ક્વેશ્ચનમાં પરિણામી કાર્ય શોધવાનું છે. તો પરિણામી કાર્ય તમારે શોધવા માટે W1 + W2 કરવું પડશે. અને ચોથા ક્વેશ્ચનમાં મારે ગતિ ઉર્જાનો ફેરફાર શોધવો છે, એ પણ શોધીશું. પણ એ બધું જ કરતા પહેલા સૌથી પહેલા મારે સ્થાનાંતર શોધવું પડશે. તો મિત્રો, તમે વિચાર કરો કે આ પદાર્થ છે, એના ઉપર 7 ન્યૂટન બળ ગતિની દિશામાં લાગે છે અને ઘર્ષણ બળ Fk ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. તો ચલો, અને ગતિ આ તરફ ધારો કે એ જેટલા પ્રવેગથી થઈ રહી છે. તો આ કેસમાં બોલો પરિણામી બળ બરાબર માં. તો શું લખું મિત્રો? બોલો, કોઈ કહેશે મને? 7 - Fk = ma. વેરી ગુડ. 7 - Fk = ma થશે. હા સર. બરાબર. શું લખું મિત્રો? ma + fk. Fk બરાબર શું લખશું મિત્રો? ઓકે. અને અને n બરાબર મ્યુ કે n mg. અને n ના બરાબર શું લખી નાખું? માજી. હા.
શું આ બાબત સમજમાં આવ્યો? ચલો મ્યુ કે આપણને આપેલો છે પોઈન્ટ કેટલું આપ્યું? 0.1. દ્રવ્યમાન કેટલું છે મિત્રો? 2 કિલોગ્રામ. જી નું મૂલ્ય 10 લઈ લઈએ. દ્રવ્યમાન 2 કિલોગ્રામ. પ્રવેગ મારે શોધવો છે. તો 10 ગુણ્યા 0.1 એટલે 1 ગુણ્યા 2 એટલે 2. 7 માંથી 2 છે તો 2.5 મીટર તો એ બરાબર 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર મળ્યો. ચલો મિત્રો આ સમજમાં આવ્યું સૌથી પહેલા? હા સર. હા કે ના? હા સર. હા સર. ઓકે. હવે મિત્રો મારે બધા જ ક્વેશ્ચન આન્સર આપવા માટે સૌથી પહેલા શોધવું શું પડશે મિત્રો? સ્થાનાંતર. સ્થાનાંતર. સ્થાનાંતર બરાબર શું લખું મિત્રો? અચળ પ્રવેગ છે. બોલો અચળ પ્રવેગી VOT plus square minus V naught square. VOT plus half it. સમય આપેલો છે એટલે VOT વાળું સૂત્ર વાપરવું પડશે. VOT plus half AT square. Is that clear friends? યસ સર. હાફ પ્રવેગ 2.5. પ્રારંભિક વેગ 0 છે મિત્રો. પ્રારંભિક વેગ 0 છે એટલે હાફ પ્રવેગ 2.5 અને સમય 10 નો વર્ગ એટલે 100. તો મિત્રો 2.5 ભાગ્યા 2 એટલે 1.25. 1.25 ગુણ્યા 100 એટલે 125 મીટર આવશે. હવે મિત્રો 7 ગુણ્યા 125 શું આવે છે મિત્રો? 875. 875 જૂલ. ઘર્ષણ બળ અચ્છા ઘર્ષણ બળ મ્યુ કે એન માં જી એટલે કેટલું મળ્યું હતું મિત્રો? આ જુઓ તો 2. 2. એટલે ખરેખર તો મારે એફ કે અલગથી શોધી કાઢવું હતું. મ્યુ માં જી કરીને અલગથી શોધીને 2 લખવું જોઈતું હતું. 2 ન્યૂટન. ચલો એટલે એફ કે 2 ન્યૂટન સ્થાનાંતર 125 પણ ગુણ્યા -1 કારણ કે ઘર્ષણ બળ વિરુદ્ધ દિશામાં હોય. તો આ આવશે કેટલું આવશે મિત્રો? -250. તો કુલ કાર્ય W1 પ્લસ W2 કેટલું આવશે મિત્રો? 850 માંથી 250 625. 625. અચ્છા ચલો હવે ગતિ ઉર્જાનો ફેરફાર શોધવા માટે મારે હાફ એમ વી સ્ક્વેર માઇનસ હાફ એમ વી નોટ સ્ક્વેર કરવું પડશે. હા કે ના? હા સર. હા સર. તો અંતિમ વેગ તો 0 છે મિત્રો. અંતિમ વેગ તો 0 છે. સોરી પ્રારંભિક વેગ તો 0 છે. એટલે અંતિમ વેગ મારે શોધવો પડે. તો અંતિમ વેગ કઈ રીતે મળશે મિત્રો? બોલો બોલો. VO plus AT. એનું મૂલ્ય 2.5 અને કયા સમયની વાત છે? 10. પ્રારંભિક વેગ તો v બરાબર શું આવશે? 25 મીટર પર સેકન્ડ. હવે અંતિમ ગતિ ઉર્જા હાફ ગુણ્યા દ્રવ્યમાન 2 ગુણ્યા 25 નો વર્ગ તો 25 નો વર્ગ 2 કેન્સલ 625. ફેરફાર શું આવ્યો? 625 આવ્યો મિત્રો. હા કે ના? સમીકરણ 1 અને 2 પરથી સ્પષ્ટ છે કે કાર્ય ઉર્જા પ્રમેય પડાય છે. પરિણામી બળ વડે થતું કુલ કાર્ય પરિણામી બળ વડે થતું કુલ કાર્ય એ ખરેખર ગતિ ઉર્જાના ફેરફાર જેટલું જ છે. શું મિત્રો આ સમજમાં આવ્યું? સર હા બોલો. સર હા, આપણે આ જે કાર્ય ઉર્જા પ્રમેય પરથી ડાયરેક્ટ W નહીં કરવાનું. બરાબર જો એક મિનિટ મારી વાત ડેલ્ટા કે સાંભળો. ના લખી શકીએ? એક મિનિટ જો ક્વેશ્ચન તમે જોયો શું લખ્યું છે? આપેલી ગણતરીઓ કરો અને તમારા પરિણામનું અર્થઘટન કરો. સર MCQ માં આવી શકાય ને? આ અર્થ ના કરી શકાય પણ નહીં કરવાનું કારણ કે અર્થઘટન કરવાનું છે. સર એ કરીને પછી આપણે કહેવાનું કે આના પરથી છે. હા એટલે આ અર્થઘટન થયું આપણું. ખબર પડી? ઓકે હા. આ અર્થઘટન થયું. હવે હા સર. ઇઝ ધેટ ક્લિયર? હા અર્થઘટન કરવાનું છે ને એટલે આપણે ખરેખર શોધવાનું બધું પછી કહેવાનું કે આમ આ ગણતરીનું અર્થઘટન એ છે કે પરિણામી બળ વડે થતું કાર્ય કુલ કાર્ય એ ગતિ ઉર્જાના ફેરફાર જેટલું છે. સમજમાં આવ્યો? હા સર.
હા સર. અન્ડરસ્ટુડ? યસ સર. એટલે આમાં છે ને નહીં જો આમાં એ જ વાત લખી છે. એટલે આમાં તમારે ચેકી નાખવું પડશે, કરેક્શન કરવું પડશે મિત્રો, નહીં ચાલે. ખબર પડી મિત્રો? આ નહીં ચાલે. આમાં અર્થઘટન નહીં કર્યું. હા, અર્થઘટન કર્યું છે પણ ગણતરી નથી બતાવી. એટલે આ તમારે અલગથી ગણતરીઓ બતાવવી પડશે મિત્રો. અને ઉપરાંત વેગનું અહીંયા વેગ પણ શોધવો પડશે. વેગ પણ અલગથી શોધવો પડશે. ઓકે. એટલે આમાં થોડું કરેક્શન કરજો. આનો ફોટોગ્રાફ્સ પાડી દઉં છું, તમે કરેક્શન કરી નાખજો ને. આજનો છેલ્લો દાખલો ને? હા, એ ફોટોગ્રાફ મોકલીશ એટલે તમને ખ્યાલ આવી જશે. તો મિત્રો સમજમાં આયા બાત? હા સર. ચલો હવે છે ને ઓલું ઉદાહરણ નંબર 2 હવે લેવાઈ જશે. ઉદાહરણ નંબર 2 હવે લઈ લઈએ. ચલો એની જેવું છે, સેમ ટુ સેમ છે, ડિટો 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 ટુ ડિટો. વરસાદનું ટીપું નીચે, ઉદાહરણ નંબર 2 ની રકમ દેખાય છે મિત્રો તમને? હા સર. હા સર. વરસાદનું ટીપું નીચે તરફ આવતા ગુરુત્વાકર્ષી બળ પણ લાગે છે એના ઉપર, અને ગતિની વિરુદ્ધ દિશામાં એક અવરોધક બળ પણ લાગે છે. 2 બળ લાગે છે. રકમમાં આપ્યું છે એટલે લાગતા હશે. અને અવરોધક બળ ટીપાના ઝડપના સમપ્રમાણમાં હોય છે, જે સામાન્ય રીતે જાણી શકાતું નથી, પણ આપણે જાણવાની ઈચ્છા છે જ. આપણે એને જાણવું જ છે. મસ્ત છે, એકદમ ઝકાસ છે. તો એવું છે કે વરસાદનું ટીપે નીચે પડી રહ્યું છે, ગુરુત્વાકર્ષી બળ અને વિરુદ્ધ દિશામાં લાગે છે 2 બળ, અને અવરોધક બળ ટીપાની ઝડપના સમપ્રમાણમાં છે, જે સામાન્ય રીતે જાણી શકાતું નથી, પણ એને જાણવું તો છે જ આપણે. 1 ગ્રામ દળનું ટીપું 1 કિલોમીટર ઊંચાઈએથી પડે છે. પર પડતી વખતે તેનો વેગ 50 મીટર પર સેકન્ડ છે. તો નંબર 1, ગુરુત્વાકર્ષી બળ વડે કેટલું કાર્ય થયું હશે, અને અજ્ઞાત અવરોધક બળ વડે થતું કાર્ય કેટલું હશે? ઓકે. અને હજુ એવું કહી શકું કે અજ્ઞાત બળ કેટલું, એવું પણ પૂછાઈ શકે. ચલો સૌથી પહેલા એક કામ કરીએ. ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય, તો ડબલ્યુ ગુરુત્વાકર્ષી ઇઝ ઇક્વલ્સ ટુ એફ ડી કોસ થીટા. ગુરુત્વાકર્ષી બળ એટલે માજી. અને મિત્રો સ્થાનાંતર અને બળ બંને, ગુરુત્વાકર્ષી બળ અને સ્થાનાંતર બંને અધો દિશામાં એક જ દિશામાં છે, તો થીટા શું આવશે? 0 1. એટલે 1. થીટા 0 કોસ 0 1. ચલો એફ માજી એમ તરીકે કેટલા કિલોગ્રામ છે? 1 ગ્રામ છે. 1 ગ્રામ એટલે 10⁻³ કિલો. જી તરીકે 10 જ લઈ લઈશું આપણે. અને કેટલું અંતર કપાવવા દેવાનું છે? 1 કિલોમીટર એટલે 1000 મીટર. એટલે આન્સર 10 જૂલ આવશે. શું આ સમજમાં આવ્યું મિત્રો? હા સર. હા સર. હવે ધારો કે અવરોધક બળ વડે થતું કાર્ય ડબલ્યુ ફ્રિક્શન છે, તો કુલ કાર્ય ડબલ્યુ બરાબર ડબલ્યુ જી પ્લસ ડબલ્યુ ફ્રિક્શન થશે. મિત્રો આપણે 2 જ મિનિટમાં લેક્ચર પતાવીએ છીએ. છેલ્લો દાખલો 2 જ મિનિટમાં પતી જશે લેક્ચર. ઓનલી વેઇટ ફોર ધ 2 મિનિટ્સ. ઓકે. હવે કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર
કુલ કાર્ય તો ગતિ ઉર્જાનો ફેરફાર જેટલો હોય. તો કુલ કાર્ય એટલે ડબલ્યુ ગ્રેવિટેશન પ્લસ ડબલ્યુ ફ્રિક્શન ઇઝ ઇક્વલ્સ ટુ ગતિ ઉર્જાનો ફેરફાર. તો ગતિ ઉર્જાનો ફેરફાર એટલે અંતિમ ગતિ ઉર્જા. યાદ રાખજો મિત્રો, કુલ કાર્ય બરાબર ગતિ ઉર્જાનો ફેરફાર. એ વસ્તુ માઇન્ડમાં રાખજો. અને પ્રારંભિક ગતિ ઉર્જા તો 0 છે, કારણ કે સ્ટાર્ટિંગમાં મુક્ત પતન કરે. તો ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય 10 જૂલ છે. ઘર્ષણ બળ વડે થતું કાર્ય શોધવાનું છે. અને હાફ m 1 ગ્રામ એટલે 10⁻³ કિલોગ્રામ. અને વેગ કેટલો છે પડતી વખતેનો? 50. 50 નો વર્ગ. અઢી એટલે આ 10 પ્લસ WF ઇઝ ઇક્વલ્સ ટુ 2500 10⁻³ એટલે 2.5 ભાગ્યા 1.25. આવશે. તો WF બરાબર -8.75 જૂલ આવશે. ઋણ નિશાની આવે એ સ્વાભાવિક છે, કારણ કે આ કોના વડે થતું કાર્ય છે? ઘર્ષણ બળ વડે. I think I'm losing. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. Yes, sir. ઘર્ષણ બળ શોધવું હોય ને મિત્રો, નહીં શોધી શકાય, મિસ્ટેક છે. કારણ કે આ ઘર્ષણ બળ અચળ નથી, ચલ છે. એટલે મને એવું હતું કે હું બળ ગુણ્યા સ્થાનાંતર લખીને શોધી કાઢું, પણ એવું નહીં થઈ શકે, કારણ કે ઘર્ષણ બળ પોતે અચળ નથી, ચલ છે. વેગ સાથે બદલાતું હશે, વેગ સાથે બદલાતું હોય છે. એટલે ઘર્ષણ બળ નહીં શોધી શકાય, પણ ઘર્ષણ વડે થતું કાર્ય શોધી શકાશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? તો સર આપણે ઓલા બીજા સૂત્ર વડે ન શોધી શકીએ? કયું સૂત્ર? હા, પણ પ્રોબ્લેમ સર ચલ બળનું જે કાર્ય છે. સંકલન F ઘર્ષણ બળ dx એવું થાય, પણ હવે એમાં dx ને બધું સંકલન કરવું અઘરું છે. એટલે હા 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 સર. થઈ શકે. સમજ્યા? ઓકે સર. લિમિટ નહીં લગાવી શકાય. હા સર. ઓકે, તો આમાં 8 હા, ગતિ ઉર્જાનો ફેરફાર પહેલા શોધ્યો છે, અને પછી એ ફેરફારને બંનેના કાર્ય સાથે સરખા છે. એટલે 9.8 ના બદલે મેં 10 લીધું છે, એટલે 8. મારે 25 આન્સર આવશે. 25 - 10 મારે 8.75 આવ્યો, તો અહીંયા 8.55 આવે છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? તો મિત્રો, આજનો સેશન અહીંયા આગળ ફિનિશ કરીએ છીએ. કાલે સવારે વળી પાછા મળીશું. આજનું અને કાલનું બંને હોમવર્ક તમારે કાલે રાત સુધીમાં સબમિટ કરવાનું આવશે. અહીંયા આગળ ફિનિશ કરું છું મિત્રો. થેન્ક યુ. બાય બાય. સર બોલો. Bye, sir. સર મને એક આવો સવાલ છે. કોઈ માણસને આપણે પોતાનો ગ્રેવિટી હોય પોતાની, જે પોતાનું ગુરુત્વ એટલે શું? એક જ મિનિટ. શું પૂછવા માંગે છે? 1 મિનિટ. એટલે આપણે પૃથ્વીની